હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7 વાગ્યા અને 45 મિનિટ થઈ છે. સરસ મસ્ત નાહી ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે. 6 વાગે ઉઠ્યા હતા મિત્રો. ઉઠીને બ્રશ કરી અને નાહી ધોઈને કે થઈ જાય. બાકી આજે નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે તો મિત્રો આવેલા અપડેટ મળી જાય છે. ડીગુ એવું થઈ ગયું છે, મારા હંગાત નહીએ નાખ્યું છે મસ્ત. બાકી ઘરમાં માતાજીની દીવાબત્તી થઈ ગઈ. કોણ આવ્યું આપણા ઘેર? હા, મેગી નહીં બની હાલ. આપણા ઘેર કોણ આવ્યું? બાકી તો મિત્રો ડીજી માટે મેગી બનાવે, આપણા માટે રોટલી બનાવે. એ તો બતાવું હું, ખબર છે મને. મને કોણ આવ્યું છે આપણા ઘેર? હા તો બોલો, ગુડ મોર્નિંગ. તો મિત્રો મોર્નિંગમાં મસ્ત માતાજીના દર્શન કરી લેજો. સરસ ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. બસ એ ડીગી, ગુડ મોર્નિંગ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો છે. અને આપણે શૂટિંગમાં જવાનો ટાઈમે થઈ ગયો છે. આમાં મહેમાને ઘેર એડવાન્સ કરે છે. એવાન આવજો જજો કરી મિત્રો. હેતરમાં જઈએ, ચા નાસ્તો આવી લઈએ, શૂટિંગમાં મુલાકાત કરીએ. કારણ નહીં આ બુફાઈને ઘેર તો આવી વવરાયું છે. આ તો કયો ખબર પી લ્યો તા નાસ્તો કરી લ્યો. ઓહ તો મિત્રો આવી ગયા છીએ શૂટિંગમાં. 9:30 વાગ્યા અને પાછો અમારો ખતરનાક ખેલાડી સચિન તેંડુલકર પાછો આવી ગયો. શું કીધું ડૉક્ટરને? કીધું તો કે પગ ઓજાવ તે ફરવાનું નહીં પાછા તાન સમાય. ભાઈ આ તો આબુ તો પડે, ઓના વગર તો કોઈ નહીં. ઓજા આય જન ઉતરે જાય. મારે એક દુશ્મન છે, એ નહીં આવતો. નામ લઈ લો પણ કયો દુશ્મન છે તમારે? એ તો બધા ખબર જ છે કે ચૂકુણ છે. બેઠો જ તો હું જોઈને જ જોઈ લે. આય આને આ તો સાલા ખુદ મારા બિચારાનો મજા લેવા દીધા પગ. તો આરે ફોન કર કે આવી જાય તો ડૉક્ટરને તો કી હેડવાનું જ હોય. હું કે ખબર હા ઈ પગ આપણો છે, ડોક્ટરનો થોડો છે. ઈ કેમ ના કરવાનું? તેથી મોજ આવી જાય તો બન્યા સારું કટ બતાવીએ. તો મિત્રો 11 વાગી જશે. શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છે મિત્રો. શૂટિંગનો એક કટ બતાવવાનું સેટિંગ નહીં થયું. હા, કારણ કે બધા કટમાં મિત્રો આપણી હાજરી હતી, એના હિસાબે આપણું સેટિંગ ના થયું. બાકી તો ઘેર આવી જાય છે. ગરમી મિત્રો 2-3 દિવસથી ખરેખરમાં ખતરનાક વધારે પડે છે. અચાનક પેલું વાદળછાયું વાતાવરણનું વરસાદનું વાતાવરણ જતું રહ્યું એના પછી તો સીધી ગરમીમાં પડતી હોય ને એવું લાગે. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું. આપણે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટોફટ જમી લઈએ. અને આપણા ઘરે જમવામાં મિત્રો આજ શું છે બતાવું તમને. ગવારની શાકમાં મસ્ત રસાવાળું શાક છે. ગરમા ગરમ મિત્રો ઘઉંની રોટલીઓ બનાવી છે, મુન્યાના મમરા અને ઘરની છાશ છે મિત્રો. તો ફટોફટ મસ્ત જમી લઈએ. ડીગી અને મુન્યા 2 જણા રમવા પડે. એ ડીગી ફૈશો જો છોકન જો અને યુવરાજે ઘેર જો. હા અને તાર નહોતું જવાનું? નહીં જવું? સારું હેડો તાર. તો મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં. જમીન અને લાઈવ શૂટિંગમાં જોગમાયાના મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને હાલ ખતરનાક ગરમીમાં મિત્રો વિડીયો શૂટિંગની શરૂઆત કરીએ છીએ. આપણે ખરોડ છનાભાઈ કોમ્પ્લેક્સથી ચોકડી પરથી મિત્રો, ખડોલ લાડોલ વિજાપુર. બાકી તો વિડીયો શૂટિંગની શરૂઆત થઈ જઈ છે મિત્રો. બધા કપડો પહેરી દીધો છે અને શૂટિંગ એ ચાલુ કરી દીધું છે. આપણે નથી પહેર્યા કારણ કે આપણો કટ લેટ છે. બાકી આ જય ગોગા પાન પાર્લર ચા નાસ્તા હાઉસ રહ્યું એકંથી મિત્રો વિડીયો શૂટિંગ ચાલુ થાય છે.
હજી મોમાં આવવાનો ફર્સ્ટ પહેલો કટ છે. તો મસ્ત બન્યા રહો મિત્રો. વિડીયોનો સારો એકાદો કટ ચોક્કસથી તમારે બતાવી. હું રાજીનામું મેળવાનો એટલે કહેવાયો. શું કહેવાયો? નોકરી નહીં રહેવાનું મારે એમ. અલ્યા હજી તો ચાલુ જ છો નહીં પેલા રાજીનામું. મારા મેળ આવે એવું નહીં એટલે કીધું સરપંચને કહેતો કીધું ગમે તો બીજો માણસ રાખી લેજો તમે તાર. એટલે કેમ મેળ નહીં આવે એવો? મારા લોચા પર ના કાલ તો હરકમાં માતો નતો નોકરીનું કીધું એટલે તો ના ભોણા સરપંચને ના કહેવાયો. મારા મેળ આવે એવું નહીં. એવું કાઠું પડી તને? કશું એટલે કાઢી બીજે નોકરી જવાનું હા? ઘેર જ રહેવાનું છે. એટલે ઘેર રહેવાનું હોય તો ઘેર હું ગલ્લો ઊંધો ના છે? પછી લોચા પર તમે નોકરી છેલ્લા મહિના રાખશો. હા આ કેરી ઉતરી રહ્યા પછી મને કાઢી મેળશો કે નહીં? એટલે કોઈ કેરીઓ તો બારે માસ ના હોય ઓબોમાં. કેરીઓ વચ્ચે સુધી રાખશું. એમાં સીઝન રહી તો 1.5 મહિનો કે તે અત્યારે સુધી ઘેર બેસી રહી ચાલે હા? પાછા ચોમાહામાં ખવડાવવા કોણ મને? એટલે ચોમાહા મેં તને પગાર લે હા? હા હેર સોની મની તારા જેવી તો કેટલી ગામમાં વાટ જોઈને બેઠી બોકર. એમાં તો કહેવાય કે મારે નોકરી નહીં રહું. કે કોઈને ચરાયો છે? કોઈને ચરાય નહીં સરપંચ મને તો. ના કે પેલા મૂર્તને વાળે ના પાડી હોય. ના સરપંચ ખેમાય ના નહીં પાડી પણ અમાર ખરો ને ગોલાપણો નહીં કરવાનું મેં નક્કી કર્યું છે. રાજા સાહેબ જિંદગી જીવવાની છે, ગોલાપણો નહીં કરવાનો. આ સોના મોના બટેકો ખાતામાં તૂટી જહો મજૂરી કરો. હા મજૂરી તો કરશું, ટાઈમ ખાવા તો મળશે કે અમારે એટલે ખેમાની અમે હું ગોલાપણો કરાય તારા પહાણ નહીં નોકરી કરવી. બીજું કોઈ નહીં. જઈને વાત કરી છે ને પેલા મૂર્તને વાળાને આઈને ચરાઈને મોકલે છે કે સરપંચ નહીં આપણે નોકરી કરાતી છે. આપણો કોઈ સરાવે એવો નહીં. આપણે લોકોના વાદે હું કા જાતે જ તરસ? તારું વિચાર કે તારું ચોમા કાકા ચોમાહામાં ભૂસે મરી નહીં જો મજૂરી કરો. આ હુકાઈને પાપડ જેવો થઈ જાય. તો મિત્રો અત્યારે વાગી જશે 4 અને સરસ શૂટિંગ પૂરું કરી અને ઘેર આવે છીએ મિત્રો. ગરમી ખતરનાક લાગે છે, ખમાતી નહીં. પંખા વાયરા આવી શાંતિથી બેસી આવી. બાકી તો મિત્રો ચા ઘરમાં રેડી થઈ રહી છે અને નાસ્તામાં છે ચવાણું. રોટલો લેતા કે મને ડીકી જશે. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને પછી તો મિત્રો 5:30 વાગી જશે. આવીએ છીએ ખેતરમાં. તડકો તો ઓછું થવાનું નામ લેતું નહીં. વધારવા જ આ તડકો લાગી જાય. પછી શકુબેન એ પોટલી કરી દીધી અને અમે ઉપડ્યા. અમારે પોટલી તો થઈ જાય છે, ખાલી ઉપાડી ઘેર જવાની છે. જો ઉનાળો આવે ને એટલે ઘાસ સારું પોગળે છે, મને દેખાતા નહીં એટલી હાઈટ વધી ગઈ છે. અને મિત્રો ખરેખર હાથે એવું વાગે છે ને, હાથે દર કરીને હેડવું પડે. તો જઈએ ઘેર. તો મિત્રો 6:30 વાગી ગયા છે. બીજા એકદમમાં જાય એ સાંજની પોટલી ઉપાડીને આવી જાય અને શક્કરટેટી કાપી દે આખી તો ડીગી ખાઈ દે. ડીગલીને ખાધી ને શક્કરટેટી કોણ ખાઈ ગયું? હા તું ખાઈ ગયો? બાકી તો મિત્રો આપણી દૂધની બહેની રેડી થઈ ગઈ છે. હવે ડેરી જતાઈએ, દૂધ ભરાવતા આવીએ અને દૂધ ભરાઈને આવીએ મિત્રો. તો મિત્રો 7 વાગ્યા અને 10 મિનિટ થઈ ગઈ છે. દૂધ ભરાઈ અને ભાઈ લંબે ઘેર આવી જાય છીએ. ગામમાં રાગ ધીરે ધીરે માતાજીની આરતી ચાલુ છે, નગારાનો અવાજ સંભળાય છે. બાકી મિત્રો હવે જઈએ છીએ આટલા પોટલી ઉપડામાં બંને. દેખો આ સાલની પોટલી ઉપડાવતા આવીએ મિત્રો અને આવીએ પછી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને ખેતરમાંથી સાલની પોટલી ઉપડાઈને ટાઈમથી ઘેર આવી ગયા હતા. બાકી મેચ જોવાનું ચાલુ હતું. મિત્રો IPLની 6-7 ઓવર જોઈ મેચની અને એ જોઈ અને હવે જમવાનું ઘરમાં રેડી થઈ ગયું છે. તો બધા જમવા બેસવાની તૈયારીઓ કરીએ છીએ મિત્રો. જમવામાં આપણા ઘેર બનાવ્યું છે ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા છે મિત્રો. આ કેળો અમારો કાલ મારો બૂન આવ્યો હતો ડીગીનો ફઈ, એ રવિવાન કેળમાંથી લાવ્યો. બાકી દૂધીનું મિત્રો રસાવાળું શાક છે, ખીચડી છે અને દૂધ છે. તો સહપરિવાર મળી મિત્રો મસ્ત જમી લઈએ. જો ડીગી બેન તો એ ગીલી 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 ગીલી. તો મિત્રો જમી લઈએ. જમી પછી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે. સહપરિવારની સરસ જમી લીધું છે. જમીન આવી જાય છે મિત્રો આપણે આપણું કોમાજ કરવા માટે.
વિડીયો એડિટિંગની. બાકી ગુલાબની મેં વાત કરી હતી તો ઘણા મિત્રોને ખોટું લાગ્યું હતું કે તમારે ગુલાબને એવું નહીં કહેવાનું. તો ગુલાબ આઈ એમ સોરી, રિયલી સોરી, હું તને આવું નહીં કહેવામાં. બરાબર ને મિત્રો? તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.